નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે ફરી એકવાર એ જ મુદ્દાની કે જેની ચર્ચા અત્યારે માત્ર અમે નહીં પરંતુ સામાન્ય જનતા રોજબરોજ કરી રહી છે. સામાન્ય જનતા રોજ જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળે ત્યારે એમ જ કહેતી હોય છે કે આ વરસાદ આવ્યો ને હવે રોડ રસ્તા બગડવાના, વરસાદ આવ્યો ને પાણી ભરાય આવે, ખબર નહીં આ પાણી ક્યારે ઉતરશે, ખબર નહીં હવે ક્યારે આ પરિસ્થિતિ અત્યારે તો યોગ્ય બનશે. એવું રોજબરોજ અત્યારે તો એમ કહેવાય ને કે ના ચર્ચાઓ શરૂ થઈ જતી હોય છે. બીજી બાજુ ચર્ચા એ પણ છે કે જ્યારે અમદાવાદની વાત કરું તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પહેલો જે નૈઋત્યનું જે ચોમાસું આવ્યું કે જેમાં ખૂબ જ મોટી માત્રામાં વરસાદ વરસ્યો, પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા, જેમાં એક વૃદ્ધ તેમાં ડૂબી ગયા હોવાની વિગતો પણ સામે આવી હતી ને તેમના મૃત્યુના સમાચાર પણ સામે આવ્યા. બીજી બાજુ અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ રોડમાં ખાડા પડી ગયા તેવી પણ બાબત સામે આવી હતી. અમદાવાદના જે પૂર્વ વિસ્તારની તો વાત કરીએ પરંતુ પશ્ચિમમાં પણ જે સેમ સિચ્યુએશન અત્યારે તો જોવા મળતી હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. નો ડાઉટ કે એક જ કલાકમાં જ્યારે ખૂબ જ મોટી માત્રામાં વરસાદ વરસતો હોય ત્યારે પાણી ન જાય આપણે એ સમજી શકીએ છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. એમાં કોઈ પણ વ્યક્તિ આ વાતને અત્યારે ડિનાય ન કરી શકે, કારણ કે જ્યારે પણ મોટી માત્રામાં વરસાદ વરસતો હોય દરેક જગ્યાએથી પાણીનું પ્રેશર હોય અને તેના કારણે અત્યારે તો પાણીની આ બધી બાબત સામે આવતી જ હોય છે, એ સમજી શકાય છે અને દરેક લોકો એક્સેપ્ટ પણ એને કરતા હોય છે. પણ ચર્ચા ત્યારે થતી હોય છે કે જ્યારે રોડ રસ્તા બની જાય, પહેલો વરસાદ વરસે અને જેવો વરસાદ વરસે એટલે છે ને રોડ આખા એમ ખબર નહીં ક્યાં જતા જ રહે, એમ પછી એ પેલું કહે કે આ ભૂગર્ભમાં જતા રહેતા હોય છે કે પછી ઉડી જતા હોય છે, એ ખબર જ નહીં પડતી કે રોડ રસ્તા ક્યાં જતા હોય છે. હું ફરી એકવાર આજે એક એવા મુદ્દાને લઈને આવ્યો છું કે છોટાઉદેપુરમાં નસવાડી તાલુકો છે કે જ્યાં એક સગર્ભાને જેમ હોસ્પિટલ લઈ જવાના હતા ત્યારે 108 તેમના ઘર સુધી પહોંચી ન શકી. કેમ? કારણ કે ત્યાંનો રસ્તો ધોવાઈ ગયો હતો. રસ્તો એવો ધોવાઈ ગયો કે પછી ત્યાં 108ને છેક બહાર સુધી રાખવી પડી. 4 જણા ગયા, એમને અત્યારે તો એક જે શું કહેવાય કે ટીંગાટોઈ કરી અને એક પલંગમાં બેસાડ્યા અને પલંગથી અત્યારે તો તેમને બહાર લાવવા પડે ઉચકીને. સવાલ એ થતો કે આ અત્યારે તો કેવા પ્રકારની પરિસ્થિતિ, શું આ ગુજરાતમાં અત્યારે તો વિકાસ થયો છે, તે પણ એક સવાલ થતો હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિલેશભાઈ સોલંકી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, સંજયભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને ભાવિકભાઈ રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે. જે આપણને સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાવિકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. જનતાના ટેક્સના પૈસા પાણીમાં ગયા હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય કે ન કહી શકાય? ભાવિકભાઈ. ના યજ્ઞભાઈ, એ તો સ્પષ્ટ રીતના કહી જ શકાય, પણ મારે એ કેવું છે કે આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. એટલે જ્યાં સત્તા વેપારમાં રત છે એને આ રસ્તા ધોવાય તો પણ એમાં લાભ છે, એમાં એમને ધંધો છે. જો જે બનાવવાના થાય એમાં પણ એમને ધંધો છે. બધી જગ્યાએ જ્યારે ધંધો છે ત્યારે લોકોને તો પાયમાલી થવાની એ સ્વાભાવિક બાબત છે. એટલે જે લોકો ટેક્સ ભરે પણ કામ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરના થાય, કોન્ટ્રાક્ટરને લાભ થાય. કોન્ટ્રાક્ટરને ભલે તમે બ્લેકલિસ્ટ કરે કોર્ટ કે બીજા કોઈ પણ એ ફરી પાછા એને જ કોન્ટ્રાક્ટર પાછા આવી જાય અથવા તો બીજા કોન્ટ્રાક્ટરને લાભ મળે. અને મને તો એમાં ઘણી વખત એવું પણ લાગે છે કે એમાં જે આ સત્તા પક્ષમાં જે લોકો બેઠા છે, એ વિરોધ પક્ષમાં જે બેઠા છે, એ બધા લોકોને એમાંથી લાભ થતા હોય એવું મને દેખાઈ રહ્યું, કારણ કે એ લોકોમાં પણ કોઈ પ્રકારનો સળવળાટ દેખાતો નથી. મને એ સવાલ એ પણ થાય છે કે જ્યારે કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં જતા હશે તો એ લોકો કેવી રીતના
એમના વિસ્તારના લોકોને ફેસ કરતા હશે, કારણ કે તમામ વિસ્તારમાં આ રીતના રસ્તા ધોવાઈ જવા, ખાડા પડી જવા, ભૂવા પડી જવા, એ જે ઘટનાઓ સતત બનતી રહે છે, એટલે ચોમાસામાં આ જે પરિસ્થિતિ જે ઊભી થાય છે, તો એ પરિસ્થિતિમાં લોકો સવાલ કરતા હશે, ત્યારે આ લોકો કઈ રીતના એ સવાલોનો સામનો કરતા હશે, એ મને તો ખરેખર એક તાજુબ લાગે છે, યજ્ઞભાઈ. ચોક્કસ સવાલ ત્યારે થાય ને કે જ્યારે વ્યક્તિ અત્યારે સવાલ કેમ કરતો હોય, કારણ કે એ વ્યક્તિએ હોંશે હોંશે અત્યારે હાલ તો વોટ આપ્યા છે. વોટ કેમ આપ્યા? કારણ કે અમારું કામ થાય. ભાઈ અમને બીજો કોઈ અત્યારે હાલ તો રસ નથી, અમારું કામ કરો. અને બીજું શું કામ કરો કે ના અત્યારે 10,000 આપો? ના, પ્રાથમિક જરૂરિયાત સંતોષો અમારી. મેન બીજું કંઈ નહીં, નળ, ગટર, રોડ અને રસ્તા, પછી શાળા, આરોગ્ય, એ બધું અત્યારે હાલ પ્રોપર મેનેજ થતું હોય તો કોઈ પણ વ્યક્તિને શું કરવા અત્યારે કોઈ પણ પ્રકારનો વાંધો આવતો હોય તે પણ એક સવાલ થતો હોય છે ને. સંજયભાઈ, જે પ્રમાણે રસ્તાઓની નબળી ગુણવત્તાની બાબત જોવા મળી રહી છે, આયોજનની પણ ક્યાંક ખામી અત્યારે હાલ તો જોવા મળતી હોય છે. સૌથી પહેલાં આપ શું કહેશો? કારણ કે જ્યારે મહાનગરપાલિકાઓ હોય કે પછી નગરપાલિકા, હું માત્ર અમદાવાદની વાત નથી કરતો સંજયભાઈ, આખા ગુજરાતની વાત કરું છું. દરેક લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે ના પ્રી મોન્સૂન માટે અત્યારે તો તમામ પ્રકારની કાર્યવાહી થઈ ગઈ છે, પરંતુ ક્યાંક જોવા મળતી નથી. દર વખતે છેલ્લે ક્યાંક એવું જોવા મળતું છે કે ના થઈ ગઈ તો ક્યાં થઈ ગઈ, કાગળ ઉપર કે યોગ્ય રીતે? ખરેખર દુઃખ થાય છે. દર ચોમાસું આવે અને આપણા મુદ્દાઓ, આપ જેવા મીડિયા, ચોથી જાગીરી તરીકે હું તમને ધન્યવાદ આપીશ, આપની ચેનલને પણ ધન્યવાદ આપીશ. જે પ્રજાના પ્રશ્ન તમે લઈને આવો છો, પણ જે સત્તાધીશની અંદર બેઠા છે, કેટલાય સમયથી, જો વર્ષોથી એકને ગુણ સરકાર એમની, કોર્પોરેશન એમનું, 30 વર્ષની સત્તા એમની, પણ આજે એક દુઃખ થાય છે. અને ભગવાન જે આજે આપણે કીધું, 2 જગ્યાએ અમદાવાદ શહેરની કાલે જે બનાવ બન્યા, દૂધની પોળમાં કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા, બીજામાં કઠવાડાની અંદર ભાઈ પંડ્યા સાહેબનું ખૂબ ઘરમાં પાણી ભરાઈ જવાથી મૃત્યુ પામે. એ 2 આત્માઓને ખૂબ શાંતિ મળે અને એમના પરિવાર ઉપર જે આપત્તિ આવી છે એ સહન કરવાની શક્તિ આપે. આ બધું કોના પર આપે સાહેબ? સૌથી પહેલા દર ચોમાસું આવે અને આપણે બધાએ ડિબેટ કરવી પડે, ખોબે મત આપીએ, લાખો રૂપિયા ટેક્સ આપીએ, છતાંય સત્તાધીશની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, એમના અધિકારી માલિત્યા મળતિયાઓને કોઈ જાતનું કઈ જનતાની કઈ જ નથી પડી. તમે જેમ કીધું, માત્ર પ્રી મોસમના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ જાય છે. અને આજે અમદાવાદ શહેરની, તમે એમ કીધું અમદાવાદ, આખું ગુજરાત, એક પણ ખૂણો બાકી નથી. હું તમને પુરાવા આપીશ. પશ્ચિમથી લઈને એક ખૂણો, પાલરી થઈને તમે એસજી હાઈવે, તમામ પ્રકારના હું પુરાવા તમને આપી શકું. એસજી હાઈવેના પૂરા એક જગ્યાએ તમે જુઓ તો કે પ્રી મોસમનો ખર્ચો કર્યો તો શું? આ અમદાવાદ, આ પાલરીનો વિસ્તાર, ક્રોસ એરિયા જેને કહેવાય. પછી મારા પૂર્વની વાત કરીશ તો પૂર્વની અંદર પણ એક એરિયા એવો બાકી નથી. જ્યારે મારો બાપુનગર વિસ્તાર જુઓ, અલી સ્ટાર, સુખરામનગર, શારદાભાઈ હોસ્પિટલ, તમે એક પણ એવો બાકી નથી એરિયા. અને સોનીની ચાલી, 30 વર્ષથી સત્તા એમની, લાખો રૂપિયા ટેક્સ એમને આપવામાં આવે, છતાંય આ પરિસ્થિતિ આજે જનતાને તમારે મારે ભોગવવી પડે છે. કોના પ્રતાપે? સત્તાધીશોના હિસાબે. એમની બિન આવડત, એમના પોતાની અધિકારીઓ પર પાવર નથી. અને માત્ર ચર્ચાઓ એસી ચેમ્બર્સમાં માન્ય મેયરશ્રી, કમિશનરશ્રી, એમની પણ એક પણ અધિકારીઓ ઉપર એમનો પાવર નથી. ખબર નથી કે 6 મહિના પછી, 2 મહિના પછી ચોમાસું આવવાનું છે તો કરોડો રૂપિયા આપણા જે ટેક્સના વેડફાઈ જાય છે. અને ભાઈ રાજાભાઈ, ભાવિભાઈને હું ધન્યવાદ આપીશ, કંઈક ખૂબ સારો મુદ્દો કીધો કે કોર્પોરેટ એમના વિસ્તારમાં 100% લઈ જતા હોય ત્યારે જ આ પ્રોબ્લેમ થાય. તમારે મારા ડિબેટ કરવી પડે. અને આ લોકોના રાજ્યની અંદર ખૂબ ભ્રષ્ટાચાર વધ્યો છે, જેની કોઈ કલ્પના નહીં કરી શકે તમે. એનું કારણ છે, તમે જો પ્રી મોસમના નામે આજે કરોડો રૂપિયા, આજે તમે મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ તરીકે તમે કહેતા હોય તો આજે આજની તારીખમાં હું દાવાથી કહું છું, તમામ મ્યુનિસિપલ કમિશનર, મેયરો, કમિશનર વારંવાર અમે આવેદનપત્ર, એક વિપક્ષ, આજે પ્રી મોસમના નામે તમામ અંડરબ્રિજ બંધ થઈ ગયા છે. કોના પાપે? માત્ર 3 ઇંચ વરસાદ પડે
છતાંય આપણે વિપક્ષ તો શું કરે, વિપક્ષની જોડે છતાંય તમે જો વિરોધ પક્ષ આટલો સવાલ ઉઠાવે છે. મારું મીડિયા ચોથી જાગીરી, હવે તો કોંગ્રેસ મીડિયા પર કોંગ્રેસની જોડે હું ધન્યવાદ આપીશ તમામ ચેનલોના. આજે મેં જોયું કમિશનરો અંદર પોલીસ ખાતાની એટલી દમનગીરી, એમના માની ત્યાં મને ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ કોર્પોરેટર રજૂઆત કરવા વિપક્ષ ન જાય તો માન્ય કમિશનર સાહેબને મળવા ના દે, મિયરસિંહને ના મળે. આ છે ભાજપનું રાજ. શું કરીએ અમે? માન્ય એ થતો હોય છે સંજયભાઈ કે જ્યારે રસ્તાઓની નબળી ગુણવત્તાની વાત થતી હોય, નબળું આયોજન જોવા મળતું હોય, ત્યારે દર વખતે મીડિયા સવાલ કરે છે અને રાજ્ય સરકારે જવાબ આપવો જ પડે છે. નિલેશભાઈ, એમ કહેવાય ને નિલેશભાઈ, તો આપણે દર વર્ષે આ પ્રકારની ડિબેટ્સ કરતા આવીએ છીએ અને દર વર્ષે એવું જોવા મળતું હોય છે કે અત્યારે ફરી એકવાર દિવાળી આવશે ત્યાં સુધી ઓર્ડર જાહેર કરી દેવામાં આવશે કે ફટાફટ અત્યારે તો રોડ રસ્તા બનાવી દેવામાં આવે, રોડ રસ્તા પ્રોપર થઈ જાય, ઉનાળા સુધી પ્રોપર થાય ને પાછું ચોમાસું આવે એટલે પછી ફરી એકવાર ઓર્ડરો આપી દેવામાં આવે. એ પ્રકારની પરિસ્થિતિ અત્યાર સુધી જોવા મળતી હોય છે. નિલેશભાઈ, કેમ આ પ્રકારના આક્ષેપ સ્થાનિકો અત્યારે કરી રહ્યા છે કે રાજ્ય સરકારને શું અમારી પડી નથી? અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને અત્યારે તો જો નિરીક્ષણ કરી રહ્યા હોય તો કેમ અત્યારે તો આ રીતની કામગીરી જોવા મળી રહી છે? જો ગ્રાઉન્ડ ઝીરો ઉપર આવવામાં આવે, જોવામાં આવે કે ના અત્યારે શું પરિસ્થિતિ છે, તો પણ અત્યારે તો ઘણું સારી એવી કામગીરી થઈ શકતી હોય છે, પરંતુ એ પણ થતી નથી. હું એમ નથી કહેતો કે ના વધારે વરસાદ પડે ત્યારે જ કેમ આ પ્રકારની, દરેક લોકો સમજે છે, ભાવિકભાઈ પણ સમજે છે, સંજયભાઈ પણ સમજે કે 1 કલાકમાં જો આટલો બધો વરસાદ પડે તો કોઈ એવું અત્યારે તો એમ કે કોઈ વિદેશમાં પણ કોઈ એક એવો શહેર એવું નથી કે ના 5 મિનિટમાં બધું ખાલી થઈ જાય. એ ઇમ્પોસિબલ વસ્તુ છે, એ તો અમે પણ સમજીએ છીએ. પણ જ્યારે 8-8 કલાક સુધી પાણી ભરાય, રોડ રસ્તાની આ પ્રકારની પરિસ્થિતિ આવે, ત્યારે અમે અત્યારે તો સવાલ કરતા હોઈએ. નિલેશભાઈ, ખૂબ જ સારી વાત કરી યજ્ઞભાઈ કે કોઈ એવું સિટી નથી કે જ્યાં વરસાદ પડે ને પાણી ના ભરાય. અને આપને અભિનંદન કે આપ ખૂબ જ સારા વિષય લઈને આવો છો કે કરંટ ટોપિક ને લઈને આગળ વધાય છે. જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે ગુજરાતની ઘણી બધી મહાનગરપાલિકાઓ છે, હવે તો મહાનગરપાલિકાઓનો પણ વધારો કર્યો કે જેની પોપ્યુલેશન વધી, એના જે કહેવાય કે ફોર્મેટ બદલાયા, એ ફોર્મેટ ઉપરથી પંચાયતમાંથી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા, જે શહેરી વિકાસના જે એક્ટ પ્રમાણે એ કન્વર્ટ થતા હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યજ્ઞભાઈ 15,000 કરોડનું બજેટ, કે મસ્ત મોટું બજેટ હોય છે. એ બજેટ હવે કોર્પોરેશનની આવક ગણીએ ને, તમે હમણાં બહુ સારી વાત કરી કે પ્રજાના પૈસા શું પાણીમાં ગયા, તો આપણે એનો 10 સેકન્ડમાં હું આપને ચિતાર આપી દઉં કે કોર્પોરેશનને જાવક છે 2200 કરોડ અને આવક છે 15 થી 1600 કરોડ. છતાંય રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ બધા મળીને ઘણા બધા એવા બ્રિજો હોય કે જેમાં 700-800 કરોડના તો બ્રિજો હોય છે, રોડ રસ્તા હોય છે, એ ઘણું બધું એનું મેનેજ કરી આપે છે. હવે આપણે જોયું કે સંજયભાઈ પોતે કદાચ કાઉન્સિલર છે, હું કદાચ ખોટો હોઉં તો મને કરેક્શન કરે કે કાઉન્સિલર છે એટલે એમને ડીપમાં બધા જે વાત કરી એ ખૂબ સાચી છે. પણ એને હું વધારે કરેક્શન કરું કે કોઈ પણ વ્યક્તિ જે ચૂંટાયેલી પાક છે, આજે મેયર પણ એક સામાન્ય વ્યક્તિ છે, ગુજરાતનો પહેલો, અમદાવાદનો પહેલો નાગરિક કહેવાય. તમને એવું લાગતું હોય તો ઘણા બધા એવા સોશિયલ મીડિયામાં છે, ન્યૂઝ પણ હશે કે જ્યારે પાણી ભરાતું હોય, હવે જ્યારે ઢોળાવાળો વિસ્તાર હોય, નીચાણવાળો વિસ્તાર હોય, ત્યાં પાણી ઓબ્વિયસ ભરાય જ છે, સ્વાભાવિક રીતે આપણે માનીએ. એવા 7 ઝોનમાં 15 અમદાવાદમાં સ્પોટ નક્કી કર્યા હતા. તો ત્યાં પર્કોલેટિંગ વોલની સિસ્ટમ પણ લાવે. સંજયભાઈને તો વધારે ખ્યાલ હશે કે હવે મારી સોસાયટી ઈસનપુરમાં લાંબા વોર્ડથી શરૂઆત થઈ છે, તો ત્યાં પણ મારા ત્યાં બજેટ પાસ થઈ ગયું 80-20ના રેશિયામાં. હવે જે ભૂગર્ભમાં પાણી ઉતારવાની પણ એ સમસ્યા દૂર થશે કે હવે જે જમીનના પેટાળમાં જે પાણી નીચે ઉતર્યા છે, તો એને પણ ઉપર લાવવા માટે આ સરકાર ખૂબ સારી યોજના કરી રહી છે. અને ગુજરાત રાજ્ય સરકારની પણ યોજના છે કે કેચ ધ રેઇન, કે પાણી પણ વર્ષો પછી નહીં મળે એવા આગાહી કરી રહ્યા છે, તો અત્યારથી આપણે પાણી પણ બચાવીએ. હવે જ્યાં પાણી અંડર બ્રિજ કે અંદર જગ્યાએ કે તમે ઘણા બધા સ્પોટ કીધા, પાણી ભરાતા હોય, 100% ભરાતા હોય, એમાં ના નહીં પાડું. પાણી ઉતારવા માટે કોઈ ઘણા બધા એવા એરિયા તમને યાદ હશે કે પાણી ભરાતા હતા, એ સ્પોટમાં
ત્યાં એન્જિનિયરિંગ કર્યું, એ વર્કોલેટિંગ વોલનો પંપ મૂક્યો, એ રિચાર્જેબલ બોર મૂક્યો, અને પાણી ઉતરી જાય છે. હવે ઘણા બધા એવા એરિયા છે કે ક્યાંક નવા એરિયા હોય, કોઈ જગ્યાએ પાઇપલાઇનમાં કચરો આવી ગયો હોય, કે પાઇપલાઇન જૂની હોય, કે વોટ એવર થતું હોય, તો હવે એવા દિવસો નથી કે 5-5, 10-10 કલાક કે 24 કલાક પાણી ભરાતા હોઈએ, પાણી ઉતરી જાય છે. ઘણા બધા એવા અમારા પણ એવા ઘણા બધા એવા એરિયા હતા કે વર્ષો જૂની સમસ્યા હતી, જે ધીરે અને એન્જિનિયરિંગ કરતા કરતા એ પાણી છે કેનાલ, ખારીકા કેનાલ સુધી પણ લઈ જવામાં આપણે સક્ષમ રહ્યા છીએ. સાબર મધ્ય પૂર્વમાં અડધું અમદાવાદ યજ્ઞભાઈ પાણી નથી ભરાતું, જેમ કે પોળો છે, ઊંચાણવાળો વિસ્તાર છે, કારણ કે ત્યાં પહેલેથી વર્ષોથી સાબરમતીનો જે મેઇન એરિયા હોય કે ત્યાં પાઇપલાઇનના મારફતે પાણી એ થતા, અને ભૌગોલિક પરિસ્થિતિના લીધે કદાચ અંગ્રેજોના શાસનમાં પણ એવું હતું કે પેલા ઊંચી જે જગ્યા હોય ને ત્યાં બાંધતા હતા, પણ હવે આપણી જોડે નીચ વસ્તી આવી ગઈ છે. ઘણું બધું અમદાવાદનો યાર્ડ આપણે ગણીએ ને યજ્ઞભાઈ, તો 258 કિલોમીટરનો યાર્ડ છે. ઘણા બધા આવા પંચાયતો સાચી, પણ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કેમ સર્જાય છે, મારો એ સવાલ છે સાહેબ. મેં આપને એ જ કહ્યું કે ઘણા બધા એરિયામાં પાણી ભરાતું હશે તો એ પણ હવે એ નિકાલમાં આવી જાય છે. એ 24 કલાક જે સર્વેલન્સ સીસીટીવીમાં જોવામાં આવે છે, કોઈ એસી ચેરમાં કેબિનમાં નથી બેસતું. યજ્ઞભાઈ, આ સમયમાં મુખ્યમંત્રી પોતે કેબિનની બહાર નીકળે છે. એમને તો સૂચન આપેલું છે કે કેબિનેટ મંત્રીથી માંડીને રાજ્ય કક્ષા, તો તમને લાગે છે કે ચૂંટાયેલી 5 જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર આ બધા એસી કેબિનો બેસતા હશે એવું તમને માનવામાં આવે છે? નહીં માનવામાં આવે. જ્યારે સીએમ દ્વારા ત્યારે આવું કહેવામાં આવે કે હવે તમે ચેમ્બર છોડીને બહાર આવો, ત્યારે ત્યારે સવાલ થતો હોય કે અત્યાર સુધી છે ને દરેક લોકો એસી ચેમ્બરમાં જ બેઠા હશે. આની ઉપર મેં જ ચર્ચા કરી હતી, અને મેં જ એ વખતે એમ પણ કહ્યું હતું કે ના, ત્યારે સીએમએ અત્યારે તો કહેવું પડે, સીએમએ ઓર્ડર આપવા પડે, ત્યારે સવાલ થતો હોય કે ના અત્યાર સુધી કેટલું કાર્ય થતું હોય છે તેમ. આની ઉપર હું પછી વાત કરું. સંજયભાઈ, એક મારો સવાલ એ પણ છે કે આ તો આપણે અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા એ બધાની વાત કરી, પણ હું ઘણીવાર એમ કહે ને કે ના, ગુજરાતની પરિસ્થિતિને લઈને જ્યારે ચર્ચા કરું છું, ભાવિકભાઈ હોય છે મારી જોડે ઘણી બધી વાર ડિબેટ્સમાં. સંજયભાઈ, છોટાઉદેપુરની આજની જે ઘટના સામે આવી છે, મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે રોડ બનાવ્યો હતો પરંતુ રોડ ધોવાઈ ગયો, સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની હતી પરંતુ ત્યાં સુધી 108 પણ ના પહોંચી શક્યા. આ તો માત્ર છોટાઉદેપુરની વાત છે. અન્ય એવા વલસાડ હશે કે પછી અન્ય કોઈ પણ એવા વિસ્તારો હશે કે જ્યાં છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું પણ ક્યાંક અઘરું બની જતું હોય છે, અને ત્યાં સેવાઓ પૂરી પાડવી પણ અત્યારે તો અઘરી પડી જતી હોય છે. આપ તેને લઈને પણ શું કહેશો? બિલકુલ વાત છે, કમનસીબ કહેવાય. હું બ્રજેશભાઈ એટલે જ ભાઈ એટલા માટે જ યજ્ઞેશભાઈ વારંવાર કહું છું, આજે 30 વર્ષથી એમની સરકાર આખા ગુજરાતમાં છે. વિપક્ષ તરીકે અમે અવાજ ઉઠાવીએ. તમે જો તમામ મુદ્દા ઉપર આજે કેવી પરિસ્થિતિ કે ગામડાઓમાં આ લોકો સારી મોટી જાહેરાતો મોંઘા ફૂકે છે ને, સ્માર્ટ સિટી, આટલા રોડ, ગામડાઓમાં પૂરતા હજુ રોડ નથી બન્યા, હોસ્પિટલમાં 108 ગાડી રહી જતી. કમનસીબ કહેવાય ગુજરાતની અંદર 75 વર્ષે આપણે આઝાદી ઉજવી રહ્યા હોય, અને આ જે મારી બેન દુઃખ ઘટના કહેવાય, જે ટીવીની અંદર આ જોઈ મને પોતાના આવી પરિસ્થિતિ, એક મહિલાને ગર્ભ મહિલાને જોડી લઈ અને ખેતરોની બહાર મૂકીને એમ્બ્યુલન્સમાં જઈને છતાં એ પહોંચી ના વળે, કેટલી શરમજનક ઘટના કહેવાય. ભારતીય જનતા પાર્ટીના સીએમઓને હું કહું, લાજવાની જગ્યાએ ગાજ છે, ખરેખર સ્વીકારવું જોઈએ. વિપક્ષ તરીકે જો અમે ભૂતકાળમાં અમારી ભૂલ હોય તો સ્વીકારવી હોય, પણ એનું કારણ કે 100% ભ્રષ્ટાચાર થાય છે. રાજાભાઈ ખૂબ સારી વાત કરી. મારો ભાઈ નિલેશભાઈ, હું ધન્યવાદ આપું કે અમુક વસ્તુ એ સ્વીકારે છે, એમ એમની ફરજ. ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. તમે જો એટલા માટે કહીશ કે તમે બીજની વાત કરી, ખૂબ સારી વાત. અમરેવાડીનો બીજ સાહેબ, અમે 3 વર્ષથી સતત કમિશનર સાહેબને આવેદનપત્ર, મેયરશ્રીના આવેદનપત્ર આપ્યા, તો કોની રાહ જોવો છે? કોના મને ત્યાંના આશીર્વાદ છે? શું માન્ય કમિશનર સાહેબના આશીર્વાદ છે? શું મેયરશ્રીના આશીર્વાદ છે? કે સ્ટેન્ડિંગ કમિટીના આશીર્વાદ છે? કેમ એની પર એક્શન લેવાનો નથી આવતો? એ ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવામાં નથી આવતી. 52,000 કરોડનો બીજ આજે આપણે કેટલાય 3 વર્ષથી 900 દિવસથી આ થોડું ખોટું જઈ રહ્યું છે. યજ્ઞભાઈ, એ જે બ્રિજની વાત કરે છે તો એનો મને જવાબ આપવાનો સમય આપજો. એક સેકન્ડ મારા ભાઈ મને બોલીએ. નિલેશભાઈ, આપ પણ એક અભ્યાસુ છો, સજ્જન માણસ છો, પણ અમને દુઃખ થાય, તમારા મારા રૂપિયા, આ જનતાના ટેક્સના રૂપિયા છે, જો બીજ કામમાં ના આવે કેમ એની પર એક્શન લેશે? હવે આ
કેમ તોડવામાં નથી આવતો? એનો જવાબ તમને આપી દઉં. જી. કહું પછી તમે જે કીધું ને મને બીજ, અમારા વખતે 30 વર્ષ જેના પર જો ટેકનોલોજી નથી, અમારા એ સમયના 95 પહેલા જોજો સાહેબ, આ જેટલા બીજો છે ને હજુ બીજોમાં ભુવાઓ નહીં પડ્યા, ગાબડા નહીં. તમે અમદાવાદ શહેરની અંદર તમે તમારી પૂરેપૂરી પ્રોપર કાંઈ નથી, એની પર મશીન નહીં પહોંચતું, પાણી નથી છંટાતું, અને જ્યાં ખાડો ખોલી માટી ઢાંકી દે. બીજા નંબરનો અગ્નિભાઈ મને બોલવા દેજો, સ્માર્ટ સિટી કીધી ને, જલસે જે યોજનાઓ આ મતલબ લોકોના કાગળ ઉપર, આજે અમદાવાદ શહેરમાં 30-35 વર્ષથી બહેનોના ટેન્કર રાજ છે, ટેન્કર. સાહેબ મને શરમ આવે, મારી મહિલાઓ અમદાવાદ શહેરની ગુજરાતની દશા પાણીના માટે વરખા મળે, લાખો રૂપિયાની જાહેરાત કરો, ઘેર છે ઘેર નળસે છે યોજના. સાહેબ ઘેરમાં નળીમાં અમદાવાદ શહેરની એક પણ પોર એવી નહીં હોય કે એક પણ સોસાયટી હોય પૂરતું પાણી નથી આવતું. આજે પણ ટેન્કર રાજ આવે છે, ટેન્કર રાજ આખા અમદાવાદ શહેરની અંદર. અને સ્માર્ટ સિટીને નામે સંજયભાઈ આ ગીતા મંદિરનો દાખલો. ઓકે સંજયભાઈ આપને રોકવા માંગુ છું. પછી એક સેકન્ડ મને બોલવા દેજો, મને બહુ અગત્યના મુદ્દા આપે કીધું. પછી વગર ચોક સંજયભાઈ થોડોક સમય ઓછો છે એટલા માટે હું અત્યારે તો આપને રોકી રહ્યો છું. નિલેશભાઈ આપ પેલા બ્રિજ ને લઈને સૌથી પહેલા 10 સેકન્ડમાં આપ શું કહેશો? 10 સેકન્ડો ખાલી. બ્રિજમાં એમને જે આક્ષેપ કર્યા, તો આ જ સરકારે બ્રિજમાં જે ભ્રષ્ટાચાર થયો, તો આ જ સરકારે વિજિલન્સ બેસાડ્યા. એ જે કોન્ટ્રાક્ટર છે સંજયભાઈ, કદાચ આપને ખ્યાલ હશે, એ કોન્ટ્રાક્ટરની પાસેથી પૂરેપૂરું જનતાના પૈસાનો એક રૂપિયો વસૂલ કરવાનો છે. બ્લેકલિસ્ટ કર્યા છે ને જેલમાં છે. કદાચ તમારી માહિતી ના હોય તો માહિતી તમને વધારે આપું, એના નામ સાથે હું તમને વોટ્સઅપ નાખી દઈશ. અને બીજી એક બાબત હવે નિલેશભાઈ, બીજી એક બાબત ચિંતિત છે. દરેક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કહે છે કે અમે જે પણ કોઈ ડિબેટમાં જઈએ ત્યારબાદ રાજ્ય સરકારને અમે તમામ પ્રકારની માહિતી આપીએ છીએ કે અહીંયા અત્યારે તો ભૂલ છે, અહીંયા કંઈ કામ છે કે અહીંયા યોગ્ય કરવાની જરૂરિયાત છે. નિલેશભાઈ આપે પણ એક્સેપ્ટ કરી છે એ બાબતને. નિલેશભાઈ આપને યાદ હશે કે એક વખતે શિક્ષણ માટે આપણે ચર્ચા કરી હતી, ત્યારે પણ મેં કહ્યું હતું કે ના છોટાઉદેપુરમાં અત્યારે ઘણી એવી શાળાઓ છે કે જ્યાં અત્યારે છત નથી, દિવાલની પણ પ્રોબ્લેમ છે. નિલેશભાઈ ફરી એકવાર છોટાઉદેપુરના નસવાડીનો જ આ બનાવ સામે આવ્યો છે. નિલેશભાઈ શહેરો અત્યારે યોગ્ય કરો છો, પણ છેવાડાના વ્યક્તિ કંઈ બીજું નથી માંગતા, ખાલી પ્રાથમિક જરૂરિયાતો સંતોષો એટલું જ ખાલી કહી રહ્યા છે. તો ત્યાં સુધી પણ પ્રાથમિક જરૂરિયાતો પહોંચાડો એ ઘણી જરૂરી બની ગઈ છે. નહીં, ચોક્કસ યજ્ઞભાઈ, કે અમારામાં એક ખૂબ જ સારી સિસ્ટમ છે કે મુખ્યમંત્રીએ પોતે કહ્યું હતું કે મીડિયાને નેગેટિવ નહીં પણ મીડિયાને કોઈ ધ્યાન દોરે છે તો એનું પોઝિટિવ લઈને અમે પણ ક્યાંક આટલી મોટી વ્યવસ્થા જે ત્રુટી રહી ગઈ હોય તો તમારું સૂચન જે મને મોકલી આપજો, તો હું મારા શીર્ષ નેતૃત્વ અને માધ્યમથી સરકારમાં મોકલવાનો પ્રયાસ કરીશું. અને ચોક્કસથી તમે હું ભેગા પડીશું ત્યારે આ વરસાદ આર્ય કોઈ ભ્રષ્ટાચાર તો સંતોષો રોડ રસ્તાની બાબત તમે જે રીતે કહો છો કે અત્યારે સિટીમાં પાણી નથી ભરાતું, એ યોગ્ય અને પ્રોપર ટાઉન પ્લાનિંગ હોવું જોઈએ. ભાવિકભાઈ મારાથી એગ્રી કરશે કે એ ટાઉન પ્લાનિંગ પ્રોપર હશે એટલા માટે જ આ પ્રકારની પરિસ્થિતિ હશે. અને જે અત્યારે જે તમારા દ્વારા કરવામાં આવ્યું છે કે એની પહેલાની સરકાર દ્વારા કરવામાં, એ ક્યાંક ટાઉન પ્લાનિંગને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. નિલેશભાઈ, ટાઉન પ્લાનિંગ નું કોઈ પણ શહેરી વિકાસનું જ્યારે આયોજન થતું હોય ત્યારે એના યજ્ઞભાઈ નોર્મ્સ પ્રમાણે કામ થતું હોય કે જેમ કે દબાણ ખસાડવા છે તો દબાણની જે અર્બન જે એક્ટ હોય છે 1969 નો, એ એક્ટ પ્રમાણે એ દબાણો ખસેડવામાં આવે છે. આપણે જોયું હશે કે વિશ્વામિત્રીમાં ખૂબ જ સારું અત્યારે સરકારે એ ચિંતા વ્યક્ત કરી, ત્યાં જે પ્રોબ્લેમ થયો, ત્યાં જે પૂર આવ્યું, ત્યાં ભાજપ કોંગ્રેસના બધા જ વ્યક્તિઓ તકલીફમાં આવ્યા, તો સરકારે ત્યાં અગ્રતાથી એ કામ ચાલુ કરે અને આપણે જોયું કે એ કામ બહુ ખૂબ સારું થઈ રહ્યું છે. ઘણા એવા જગ્યાએ છે કે પાણી ભરાવાની જે સમસ્યા છે, પાણી ભરાવા માટે પણ ઘણા બધા એવા ઇમારતો, ઘણું બધું એવું હશે ઇલીગલ કે ત્યાં દબાણ થઈ ગયા હશે, કોઈ પાઇપલાઇન બ્લોકેજ હશે, કોઈ કચરો થયો હશે, તો સરકાર આ તંત્ર જે સ્વાયત્ત સંસ્થા જે કોર્પોરેશન મહાનગરપાલિકા, તો એ કોર્પોરેશન પૂરી એની જે નિષ્ઠાપૂર્વક કામ કરતા હોય છે. મારા મિત્રએ જે ઘણા બધા આક્ષેપો કર્યા ભ્રષ્ટાચારના, તો એમાં કોંગ્રેસના પણ કેટલાય કાઉન્સિલર છે, તો ત્યાં પણ એ આપે સૂચન આપે કે ભાઈ મેં અહીંયા જોયું છે આ અધિકારી અહીંયા લાંચ રહી છે. અહીંયા તમે જો રોજ આયે દિન જે સીધા અધિકારીઓ ઘરે જાય છે કે નિવૃત્તિ પહેલા એને નિવૃત્તિ આપવામાં આવે છે, એસીબી ના આપણે કેટલાય આંકડા જોઈએ છે. તો હવે તો હું આપને કહું કે નરેન્દ્રભાઈ નો અભિગમ છે કે ભ્રષ્ટાચાર રોકો, તો અમે તો અમારા ઘરેથી શરૂઆત કરીએ છીએ. આપણે પબ્લિક ડોમેનમાં હશે
તો આ ભ્રષ્ટાચાર રોકો તો અમારા માટે અગ્રતા છે. અને ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે? 1 રૂપિયાનું વળતર મળે. જી બિલકુલ, ભ્રષ્ટાચાર ક્યારે રોકાશે તે તો સવાલ છે, પણ ભાવિકભાઈ લાગે છે કે ના છેવાડાના વ્યક્તિ સુધી તમામ જરૂરિયાતો પહોંચી છે તેમ? એકચ્યુઅલી મોટા ભાગના આપણે આદિવાસી વિસ્તારો જોઈએ, આહવા ડાંગના એ હોય, પોશીનાના હોય કે આ છોટાઉદેપુરના હોય, તો મોટા ભાગના એ જગ્યાઓ પર આમ કહેવા માટે રોડ રસ્તા બન્યા છે, પણ એ રોડ રસ્તા મૂળ જ્યારે આવું ચોમાસું આવે કે જ્યારે આ જરૂરિયાત ઊભી થાય ત્યારે ધોવાઈ જતા હોય છે. પણ એ છેવાડાના જગ્યાએ તો એ થતું હોય છે, પણ ચોમાસું આવે ત્યારે આપણા મોટા મોટા હાઈવે, એક્સપ્રેસ હાઈવે, નેશનલ હાઈવે આ બધા પણ એકદમ ધોવાઈને એમાં ખાડાને પડી જતા હોય છે. એટલે સવાલ એ થાય કે આ માનો કે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પણ પછી એનું જે સુપરવિઝન થવું જોઈએ કે એ કઈ ક્વોલિટીમાં એ માલનો ઉપયોગ કરે છે, બરાબર ઉપયોગ કરે છે કે નથી કરતા, એ કામ બરાબર કરે છે કે નહીં, એ જે સુપરવાઇઝ કરવા માટેની જે એ હોવી જોઈએ, કોઈ કમિટી હોય, કોઈ નાગરિકોની સમિતિ હોય, એનો એક સદંતર અભાવ, એક જે વોચડોગ કમિટી જે હોય એનો એક સદંતર અભાવ જોવા મળે છે. એના કારણે વસ્તુ એ થાય છે કે આટલા વર્ષો પછી બી છેવાડાના ગામોમાં તો સુવિધા નથી જ પહોંચી રહી, ઉલટાનું જે કઈ થોડું ઘણું સારું હતું એ પણ બગડી રહ્યું છે. જો આજે પણ તમે જોયું હશે કે ત્યાં આદિવાસી વિસ્તારોમાં નકલી ડોક્ટરો એ કામ કરી રહ્યા છે. એટલે આવી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પણ જે સિટી એરિયા જે છે, અર્બન એરિયા છે, એમાં પણ જે પોશ એરિયા ગણાય, જે પૈસાદાર લોકોનો એરિયા ગણાય, ત્યાં પણ બહુ ખરાબ પરિસ્થિતિ છે. એટલે ચારે બાજુ આ ભયંકર પરિસ્થિતિ છે યજ્ઞભાઈ. એટલે સવાલ એ થાય છે કે હવે યોગ્ય કામગીરી ક્યારે કરવામાં આવશે. તેની સાથે જ સંજયભાઈ, નિલેશભાઈ અને ભાવિકભાઈ, આપ ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા. નમસ્કાર.